હાલો લ્યો પાછી વૃત્તિ કરો. આપણે મહારાજની મૂર્તિમાં હેત કરીએ. આવો અવસર મળ્યો છે આપણી જિંદગીનો, ક્ષણને સોનાની બનાવી દઈએ. શ્રીહરિનું સ્મરણ જે ક્ષણમાં થાય તે ક્ષણ સોનાની બને. આપણે વાલાની મૂર્તિના અંગો અંગને પ્રેમથી સંભાળીશું. બધા ખબરદાર થઈ પોતાના રૂપને આત્મા માને, ધામ માને, અને એમાં મુક્તે સહિત મહારાજ બિરાજમાન છે એવી ધારણા કરે. પછી ભગવાન શ્રીહરિના ચરણાર વિંદને જોયા કરવા, ધીમે ધીમે ભગવાનના 16 ચિહ્નોને યાદ કરતા, ઉર્ધ્વ રેખાનું સ્મરણ કરતા, પરમાત્માના સુંદર તેજસ્વી ઉપડતા ગુલાબી નખ છે. ભગવાન શ્રીહરિની 10 આંગળીઓ ઉપર ઝીણા ઝીણા રોમના ચિહ્ન છે. પરમાત્માની ચાકડીના ઘસારાના સુંદર ચિહ્ન છે. સુંદર ફણા, ઘૂંટી નીચે આસનના ઘસારાના ચિહ્ન છે. પિંડી, નળા, ગોઠણ બહુ રૂપાળા લાગે છે. વાલમજીના સુંદર સાથળમાં ખાપો વાગ્યાનું ચિહ્ન. વળી મહારાજની સુંદર પાતળી સિંહની કેડને લજ્જા પમાડે એવી કેડ છે. સુંદર મજાનું પીપળના પાન જેવું ઉદરમાં તીવળી પડે છે. ગોળ મટોળ ઊંડી સુંદર બચી લેવાનું મન થાય એવી નાભી છે. ભગવાન શ્રીહરિની વિશાળ છાતી, સુંદર સ્તન છે. શ્રીવત્સનું ચિહ્ન છે. છાપના ચિહ્ન છે. મજબૂત ખભા અને જોરદાર બાહુઓ છે. બાથમાં લઈને ભેટે તો થાક માત્ર મટાડી દે એવા મહારાજના ભુજાઓ. સુંદર મજાના મહારાજના કોણી, કાંડા, આંગળીઓ, હથેળીઓમાં રેખાઓ. વળી મહારાજનું મંદ મંદ હસતું મુખડું, જમણે ગાલે ટીબકડી, આંખના ખૂણાનો તિલ, નમણી નાસિકા ઉપર શીલીના ચિહ્ન, સુંદર ગિલોડા, પાકું હોય એવા લાલ હોઠ, ઝીણી ઝીણી મહારાજની મૂછો છે. ચીબુક ઉપર તિલ છે. વિશાળ ભાલ છે. તિલક ચાંદલો શોભે છે. 2 ઊભી રેખા, 3 આડી રેખા. કાનમાં તિલ છે. વળી મહારાજની સુંદર શિખા છે. શિખા પછવાડે 3 ચિહ્ન છે. આવી અદ્ભુત મનોહર મૂર્તિ, માયા પર દિવ્ય લૌકિક આ આકાર છે. એમાં જેને પ્યાર થાય એ માયા તરી જાય. આ મૂર્તિ જેવી મૂર્તિ કોઈની નથી. આ યુનિક છે, અજોડ છે. આવા ભગવાન શ્રીહરિ એક જ છે, અદ્વિતીય મેવ બ્રહ્મ છે. માટે એનું ધ્યાન કરવું એ આપણા માટે મોટામાં મોટા ભાગ્યની વાત છે.